કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન મુદ્દે ભુજ ખાતે બીજેપી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ગુજરાત વિરોધી રહી છે। ક્યારે પણ ગુજરાતનો કોઈ સપૂત આ ભારત માતાની સેવા કરવા માટે આગળ આવતો હોય એમને સતત અપમાનિત કરી એમને નબળા પાડવા માટે કોંગ્રેસે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યો હતો। આપણા સૌના આદરણીય લોહ પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે જેઓ ભારતને એવું ભવ્ય દિવ્ય ભારત બનાવવા માગતા હતા, એનું સૌથી મોટું ઉદાહરણ સોમનાથ, કે એમને ઈચ્છા વ્યક્ત કરી કે સોમનાથની અંદર ભવ્ય મંદિરનું નિર્માણ થાય, પરંતુ એમાં રોડા રાખવાનું કામ જવાહરલાલ નહેરુ અને એ વખતની સરકારે કર્યું। એટલે ગુજરાતીઓનું હંમેશા કોંગ્રેસે અપમાન કર્યું છે અને એમની માનસિકતા જ રહી છે। એટલે કોંગ્રેસ એ વિચાર શૂન્ય પાર્ટી થઈ ગઈ છે અને ગુજરાતની પ્રજા એને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્ય ભવ્ય વિજય થશે। ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહી છે, કોઈ ત્રિપાખીય જંગ નથી। વન વે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી 89થી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 95 પછી તો ફૂલ બહુમતમાં આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને આગામી સમયમાં પણ આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ એ ગુજરાતની જનતા આપશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સંકલ્પ પત્ર જાહેર કરતી હોય છે। અમારો સંકલ્પ છે જે અમે કર્યું। ભારતીય જનતા પાર્ટી સ્થાપના સમયે કહ્યું હતું કે અમે ભારતને ભવ્ય અને દિવ્ય બનાવશું। તો આજે તમે ભારતની દિશા જોઈ રહ્યા છો, આખા વિશ્વમાં ભારતનું નામ છે। અમે કહ્યું હતું કે 370ની કલમ દૂર કરીશું, હટાવી દીધી, રામ મંદિરનું નિર્માણ કરશું, થઈ ગયું। ગુજરાતની અંદર યુસીસી એક દેશનો નાગરિક એ સમાન છે, નાગરિક સંહિતા બિલ એ ગુજરાત વિધાનસભાએ પાસ કરી દીધું છે। એટલે ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર લઈને આવતી હોય છે અને સંકલ્પ છે ભારતનો વિકાસનો, ગુજરાત વિકસિત ભારત, વિકસિત ગુજરાત। જ્યારે પણ પાર્ટી નિર્ણય કરશે ત્યારે સંકલ્પ પત્ર જાહેર કરશે।